ગારિયાધાર શહેરના પચ્ચેગામ રોડ પર આવેલ ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે અને આરોપીઓને ઝડપી લીધા છે. ચોરીની ઘટના બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી અને સતત પ્રયાસોના અંતે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા હાથ લાગી છે. આરોપીઓની ધરપકડ બાદ ચોરીના મુદ્દામાલ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી છે. ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે. એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી. સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલીતાણાના રહેવાસી છે. બંને આરોપીને હસ્તગત કરી અને આ ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે.